રક્ષાબંધનના દિવસે સુરતના લિંબાયત વિસ્તારમાં 19 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી. આ હત્યાના 24 કલાકમાં જ વધુ એક ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે. લિંબાયતના રમાબાઈ ચોક વિસ્તારમાં ધોળા દિવસે હાથમાં છરો લઈ લોકોને ડરાવવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં હાથમાં છરો લઈ ફરી રહેલા આરોપીએ સમીર નામના યુવાન પર હુમલો કર્યો અને તેને સમજાવવા માટે આવેલી બેન ઉપર પણ હુમલો કર્યો. બંને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે વિડીયોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જાહેરમાં હાથમાં છરો લઈ લોકોને ડરાવ્યા. સુરત શહેરમાં 9 દિવસમાં 7 હત્યાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કરી દીધા છે. લિંબાયતમાં જ્યારે 19 વર્ષીય યુવાની હત્યા કરવામાં આવી તે દિવસે આ વિસ્તારમાં આવેલા રમાબાઈ ચોકમાં અસામાજિક તત્વ આતંક મચાવી રહ્યા હતા. આરોપી દ્વારા જાહેરમાં છરો લઈ લોકોને ડરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.